તમારા રસોડામાં પડેલી આ એક વસ્તુ એટલે કે મસાલાની આ એક વસ્તુ એવી છે જે તમારા માથાના વાળથી લઈને પગની પાની સુધીના જેટલા પણ રોગ છે આ બધાયમાં ઉપયોગ આનો કરવામાં આવે છે। હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આવો જાણીએ। નમસ્કાર દોસ્તો, હું છું ધર્મેન્દ્ર સેવરા અને આજે આપણે વાત કરવાની છે એળસી એટલે કે ઇલાયચીની। તમારા ઘરમાં પડેલા મસાલામાં ઇલાયચી તો જરૂર મળી જવાની છે। હવે આ ઇલાયચીનો ઉપયોગ આપણે આયુર્વેદ તરીકેથી કઈ રીતે કરવાનું છે આવો જાણીએ। હવે જે લોકોને નસો બ્લોકેજ થતી હોય, આખા શરીરમાં નસોમાં બ્લોકેજ આવી ગયો હોય, ઘણા બધા લોકોને હૃદય નબળું પડ્યું હોય અને કોલેસ્ટ્રોલ એટલે કે ચરબી બહુ બધી વધી જતી હોય, તો આ એળસીનો ઉપયોગ એવો છે જેનાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ ઘટે છે અને એની સાથે તમારું હૃદય મજબૂત બને છે। હવે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? સવારમાં 1 ગ્લાસ પાણીને ઉકાળવાનું છે, તેમાં અડધી ચમચી જેટલો એળસીનો જે પાવડર આવે છે અથવા તમે ઘરે પણ પાવડર બનાવી અને અડધી ચમચી નાખવાનો છે। 2 ચપટી જેટલો તજનો પાવડર નાખી તેને સવારમાં ખાલી પેટે પી લેવાનું છે। તમારા શરીરનો તમામ કોલેસ્ટ્રોલ ઓગળવા માંડશે, તમારું હૃદય મજબૂત બનશે અને નસોમાં જે બ્લોકેજ છે આ બ્લોકેજ પણ તૂટશે। બીજી વસ્તુ મિત્રો, જ્યારે તમારું સવારમાં મોંમાં વાસ આવતી હોય તો શું કરવાનું છે? રાતે જમ્યા બાદ 5 મિનિટ પછી થોડી સોંફ અને થોડી એળસી લઈ ચાવી ખાઈ અને તેનો રસ અંદર ઉતારશો। સવારમાં તમારા મોંમાં જે દુર્ગંધ આવે છે આ દુર્ગંધ દૂર થશે। હવે ત્રીજી વસ્તુ, જમ્યા બાદ જે લોકોને પેટમાં દબદબો રહેતો હોય, ગેસ, એસિડિટી, કબજિયાત અને આવી પેટની સમસ્યાઓ રહેતી હોય ત્યારે તમારે એળસીનો ઉપયોગ કઈ રીતે કરવો? હવે જ્યારે આવું થાય તો તમારે શું, જમ્યા બાદ 2 થી 3 એળસી ખાઈ લેવાની છે। હવે એળસી અંદર જતાં એવો સલાઈવા પેદા થાય જેનાથી તમારી એસિડિટીની સમસ્યા જડમૂળમાંથી વહી જશે અને જે લોકોને ગેસ અને કબજિયાત રહેતી હોય તો એવા લોકો આવું કરશે ને તો એને શું થશે, શરીરમાં તમારું જે મળ છે તે સવારમાં વ્યવસ્થિત ત્યાગ થશે, જેથી ગેસની તકલીફ અને કબજિયાતની તકલીફ દૂર થશે અને આવું કરવાથી તમારા શરીરમાં ગેસ, એસિડિટી, કબજિયાત આ બધું જ દૂર થશે। હવે મિત્રો, ઘણા બધા લોકોને એવું છે કે રાતે નીંદર નથી આવતી, બહુ બધો સ્ટ્રેસ રહે, મગજમાં બહુ બધો દુખાવો, માથાનો દુખાવો થાય, તો તમારે શું કરવાનું છે? રાતે તમે સૂવો છો તેના પહેલાં 1 થી 2 એળસી ખાઈ જવાની છે। હવે 1 થી 2 એળસી ખાવાથી શું થાય? તમારા શરીરમાં તરત જ એક રિએક્શન પેદા કરે છે જેનાથી તમારો મગજ એકદમ ફ્રેશ થાય છે અને મગજમાં સ્ટ્રેસ છે એ દૂર થાય છે। હવે જે લોકોને નીંદર ન આવતી હોય એ લોકો શું કરે? રાતે સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધ ગરમ કરવાનું છે અને તેમાં એળસીનો ભૂકો અથવા એળસી નાખી અને પી લેવાનું છે। આનાથી તમે થોડાક જ દિવસોમાં જોશો કે તમને ઘસઘસાટ નીંદર આવવા લાગશે અને તમારું શરીર પણ સવારે એકદમ સ્ફૂર્તિમાં રહેશે। હવે જે લોકોને શરદી, ઉધરસ અને ખાંસી રહેતી હોય ને તો તેને શું કરવાનું છે? સવારમાં 1 ચમચી જેટલી મધની લેવાની છે, તેમાં 2 ચપટી જેટલું ઇલાયચીનો પાવડર અને 1 ચપટી જેટલો મરીનો પાવડર લઈ અને સાટી જવાનું છે। હવે આવું 2-3 દિવસ કરશો ને એટલે તમને જે શરદી, ઉધરસ, ખાંસીની તકલીફ છે તેમાંથી તમને છુટકારો મળશે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને આ શેર કરવાનું જરાય ના ભૂલતો, જેથી બીજા લોકોને કામ આવે।